પાછા સીતાજી ના હો તો રામાયણ ની રચના ના થવો, દ્રુપદાજી ના હો તો મહાભારત નો ગ્રંથ ના લખવો, રાજા હરિચંદ્ર ઘેર તારામતી રોણી ના હો તો ચોકમો રાજા હરિચંદ્ર ની વાતો ના હો, એ મફત લીલા ન તું જોગણી ના મળી હો તો આવા લેખ ના લખવો દેખમાં. હું કેતા હરી ભેગડો છે એ કે આવો મારે મોથાની વો મઠાવઠી આવો, મારા પીડી પોખના ગિરાયા, આવો મારો હુસનો વો કોકાણ આવો, એ મારું કનડી વનનું ઝેણું જાદુ લ્યો ભાઈ. આ 9 વર્ષમાં જેટલું કમાણ્યા જેટલું જતું રહ્યું ભાઈ. પાકું ભાઈ 9 વર્ષમાં જેટલું કમાણ્યા જેટલું જતું રહ્યું મને હિસાબ આલો એટલે હું ગોવિંદભાઈ વાતે વળું રબારીઓ સમજી છે. જગતનો દેવો મોછા આવી ગયો બોલો ને ભાઈ. ગાડીઓ ગણો, ટ્રેક્ટર ગણો, સાધન ગણો, કોઈ રહ્યું ભાઈ. અને તમારા મોછા વજન આયા એવું નાતના રબારીઓ માતા કહેશું. 4 સવાલ બોલીને તારું જેટલું જીસે એટલું નાવાડિયાલું દેહમાં દેરું નાખેવું. પણ આ પટેલનો દીકરો પહેલો મારો કાળકાનો ગુનેગાર છે એવું મારા માતાના ભગવાન કહેશે ભાઈ. પહેલા કના ગુનેગાર? કાળકાના ભાઈ. તે તમે બાપ દીકરો બે મને જવાબ આલો ભાઈ કે જોગણીમાં કાળકાના ગુનેગાર અમે હાચા. લખમણભાઈ આ વાત મને જડી હશે તો આ બાપ દીકરો બે બીજો જવાબ આલો ભાઈ કે જે જગ્યા નથી રાખવાની એ જગ્યા રાશી. બોલો ને ભાઈ. એ મારા પુરાવો હાલવાનું ભાઈ. 1 2 3 4 ઘર. બોલો ને ભાઈ મને જવાબ આલો ભાઈ. આ 4 ઘર વચ્ચે વખાનો પોટલો તમારા મોથા આવી ગયો ભાઈ. આ જગત હસ્તી બની. બોલો ને ભાઈ કે આટલું ભેગું કરેલું પલમાં જતું રહ્યું એ હું રવાડાની જોગણી કહેશું. મારા કાળકાના ગુનેગારને ગુનેગાર. એટલે અહીંથી મારા રોમના ચોપડર બાજુ ભાડ્યું છે એવું બોલું છું. એટલે તારી વેળા ગોમના ઝોપ જેલી પાછી લાવું, અને પાછા સુખના દાડાયાલું. પણ રબારીઓ મેમોનો મારા શિકોતરના એ ગુનેગાર. નાતના રબારીઓ મેમોનો મુખી પણ ચોય તું બોલો ને. આ મુખી પણામો મુખીના ઘેર વજન આયા. બોલો ના જોજે ભાઈ.
તારા નેવે દુઃખ વેટોણ્યું બાર્યો જગતનો દેરો વળાયો બોલો ને જગતનો દેરો વળાયો ગોવિલભાઈ પણ ઝોપડી કોઈને મળતી નહીં બોલો ને ચાર દાડા તારા ઘરમાં શાંતિ 8 દાડા તારા ઘરમાં રઘવા એ જાણ મુખી વખતના કોમામો ઝોપડી ના ખોડું તો દેરું નહીં બા જોનકી માતા સીતાજી ના હો તો રામાયણ ની રચના ના થવો દ્રુપદાજી ના હો તો મહાભારત નો ગ્રંથ ના લખવો રાજા હરિચંદ્ર ઘેર તારામતી રોણી ના હો તો ચોકમો રાજા હરિચંદ્ર ની વાતો ના હો એ મફત લીલા ન તું જોગણી ના મળી હો તો આવા લેખ ના લખવો વાળાનો ભગવટો તો તમે જ કર્યો ભાઈ. વાળાનો ભગવટો કને કર્યો ભાઈ? હાવ હાચું બોલો ભાઈ. અને એ વાળા દરદ, એ વાળા કચ્યું, આવું મારા જોગણીના ભગવાન કહી રહ્યા છે. મને જડ્યું છે એટલે એક દાડો બેચર પટેલ ના લાવું દેહમાં દેરું નાખ્યો, એક દાડો નાતનાર બાર્યો મને જડ્યું છે અને ભગવાન કેવરાવે છે. હા, એવું મારું કોદર શિકોતર નું કહેવું છે. અને આ ચોપડો દરદ આવ્યો છે અને આ ચોપડો વેટોણ્યું છે. બોલો ને લ્યા ભાઈ. અને ઝોપડી એ વચ્ચે ઘેર જો. અને ભગવાન તમને જેમ જેમ દાડો જાય ભાઈ એમ તારા ઘેર અજવાળો બને, તારા ઘેર શાંતિ આવે. જગતના કીધે મેલડીએ વળાઈ. બોલો લ્યા ભાઈ. જગતના કીધે જેને હવા થતું તો હાલી દીધો. જગતના કીધે ચેહરભાઈ વળાઈ. બોલો લ્યા ભાઈ. તો એ તમારું મારું ભેગું થતું નહીં. હાવ હોનાની વાડીઓ તારી ફેદાઈ ગઈ ભાઈ. આ 4 ઘર વચ્ચે એકને સુખ નહીં પાડતી ભાઈ. પાકું બોલો ને ભાઈ. જૂના ઘર વચ્ચે જૂની પેઢી વચ્ચે સિકોતરનો દીવો નાખોડું તો જોગણી લઈ ઘણો વર બની જો ઘરમાંથી એક નાગ મેલી આવો બીજો નાગ આવો લેખન પુરાવો નાવો ચૂટો અને ખાડ્યું શેતર ના ખોડું તો દેરું લઈ બાર્યું. એ બોલ ખાડ્યું શેતર કના ભાગમાં આવ્યું ખમા. વસ્તીનો દલ રાજી થઈ જાય. ઓમાં સભાન વાલપણ આવે. એ તું વેણ બોલું
તારા દીવામાં દુખિયારાનો મન ચોટી જાય ખમા તને ખાડ્યું ક્ષેત્ર કના ભાગમાં આ રબારીઓ હું માતા એવું બોલતી બહુ હરિયોલ ક્યું તો એ જેજવું ક્યું તો એ બોલો લ્યા ભાઈ તમને જળ ના જળ મને માતાને જળ્યું છે એ લગજીરભાઈ ત્રણ ભાગે નખો દ્યું વેચવું હોય એવી વાત ના લાવું દેહમાં દેરું નાખ્યું બોલો લ્યા ભાઈ આવું રવાડાની માતા કશું ભાઈ અને ત્રણ ભાજી વેચવાની હોય ગોવિંદભાઈ અને મુખીના ઘરની પડતી આવી હોય આવો લેખ ના હોતું બળ્યું આખા ગાડીએ ધૂણવું ભાઈ એ રબારીઓ જાઓ કનો પેટ ફૂલ્યો કનો વાંચીને તો લોહી પડ્યો બોલો લ્યા ભાઈ એકાવા દીકરા તારી લાજ રાખું પાછી તારી વેળાયા ભલાય ડાળું ઘર પરિવાર તારા વખા દરિયા મેલિયાએ જે દાડો તારો સાધન હેડ્યો એ દાડો ડુસકે રોવા મોડ્યો કમારી પોતરી વરલી મજૂરી જતીરી બોલો ને એ તો જેનું જતું રહીને ભોનવો જેનું ખોવાઈ જાય ને ભોનવો એ બોલા શેતરના શેઠ મોટો ઓંબો હતો બોલો એટલે આ વાંબો હશે જીવીમાં નોમ તમને મળશે ને મળશે ભાઈ તે ઘેર જઈને પાછા પડી 90 દાડા થઈ 90 દાડા થઈ એટલે મારા પહાણાવન 3 ભાગે નખોદ્યું વેચ્યું છે એ વેચ્યું તંદાળાની તમારી પડતી બોલો ને ભાઈ નક ભાઈ રોણી શક્કાના રૂપિયા તમારા ઘેર હતા એવું મારા કોદનના ભગવાન કહેશે તમારી પેઢી તંદાળા મુખીપણું ચાલતું બોલો ને ભાઈ આ ઝોપડી તંદાળાના વખા આ બેચર આ ખાડિયું શેતર આ વાળો બોલો લે ભાઈ અને વખો વેટાઈ ગયો છે નાતના રબારીઓ જડતો નહીં પણ જો મને જડ્યો હશે તો 90 દાડા બનતા અજવાળું નાલું તો નાતના રબારીઓ મારું માતાનું વેચ પણ મારા દેવના રજો જાવ ભાઈ આનંદ કરો લેર કરો એ ભાઈ ગોવિંદભાઈ ભગવાન આયાનું પ્રમાણ રાખશે હું નાતની ભણવાળી માતા છું રામ દરેકની લાજ રાખશે લ્યો ભાઈ લ્યો હું બોલીએ ભાન રાખો ને ભાઈ હું બોલીએ વાતમાં સવાલમાં ભાન રાખો તમને નહીં જડીને મારે ખોળવાની છે ભાઈ કથારા વડવાની સધી માતા છે કોઈને મળતી નહીં ના ખોડું દેહમાં દેરું ના કહેવું અને મારો વેણ ખાડિયા ક્ષેત્ર પડ્યો છે તેને ભાજી નખોદ્યું વેચ્યું છે જીજીને ખાધ્યું કોઈનો મોણો 55 મર્યો બોલો લ્યા ભાઈ કોઈ કમતે મર્યો કોઈ કઈ જેવી રીતે મર્યો એ મને માતાને ખબર છે આવું મારા જોગણીના ભગવાન કહી રહ્યા છે જીનો દેરો ડુંગરાના મેળિયા ચડી જવા
જીનો દેરો લેબડાને ઓબ ચડી ગયો વિહવી વરથી અન્નનો દોણો ના ખાધ્યો હોય ખાટલ ગોદરી ના પાથરી હોય દાળ તારા જેવું દેરું જડે દુંજેલો દેરો જગાડ એ રોમલાઓ પ્રભુ મારા તો એવું પૂછે છે ને હું નક્કી 9 ઘર બોલું છું ભાઈ. જેટલો ઘર ભાઈ, જેટલો ઘર ચોય આંકડો મારો આઘો પાછો નહીં થતો હોય ગોવિંદભાઈ, તો 90 દાડાઓમાં તમને હરખાઈ ના આલું, દેહમાં દેરું ના કહેવું. જાઓ આનંદ કરો ભાઈ, રોમ તમારી લાજ રાખશે.